આજે નાગપંચમી છે, બાપુની પણ તિથિ, એમાં શ્રાવણ માસ. શ્રવણ એટલે સાંભળવાનો મહિનો છે. બોલવા કરતા જેટલું શ્રવણ થાય આપણને જે દુની ખબર પડી તે દુનો આખો મહિનો આપણે મૌન રહી છીએ કે આપણે આ મહિનામાં સાંભળવાનું. પણ આજ 20 દિવસ થયા છે એટલે અહીંયા આવીને પાછા કાલાવાલા કરી. કોક વળી એમ કહે કે તમે આ મહિનાનું મૌન રાખો, તમે વૈષ્ણવ બોલીએ તો તમારો બાપુજીને જાય હું એ કહો અમને એમ. વ્રત તો આપણે લઈએ છીએ ને, વ્રત આપણે લઈએ છીએ ને, આપણને વ્રત નથી લેતું. પણ સારું બોલવું, આમ જેટલું બોલાય છે એ સારું જ છે. કાન હરવા કાનથી સાંભળે ને કોઈ તો બધું સારું જ છે. જો દેરાણી જેઠાણીને બરોબર જામતું હોય તો ગમે એવી મજાક કરશે તોય એમ કહેશે કે મારા મોટા બેનને મજાક કરવાની ટેવ. પણ જો ન બનતું હોય અને ભૂલથી કાળું કૂતરું આવ્યું હોય ને કૂતરીને મારતા મારતા કીધું કે આ કાળી ક્યાંય મરતી નથી, તો સામે એની હાચે શોટ લાગે. શું કામ? ફરવા કાન નથી, કાન અવળા થયા છે. અને આ શરીરમાં જેટલા અંગ છે એ તમે તમામ, અહીંયા ડોક્ટર વડીલ બેઠા છે, સોલંકી સાહેબ, ડોક્ટરોને વધારે ખબર હોય. અત્યારે હું ડોક્ટરને મળીને આવ્યો છું, દાંતનું ઓલું હતું છે, અને મહેમાન ઘણા હતા. એટલે પાછું બીજાને એમ થાય કે ઘરના છે ને મોડા બહુ આવે. હું મારા ટાઈમે જ આવ્યો છું. હું હોત તો મારો વારો તો મારે અત્યારે જ લેવાનો હોય ને, બધા એનો રાઉન્ડ આવે પછી. પણ એ છતાં એ કહું કે તમારી જ ઘરે મહેમાન હોય ને તમને એમ કે અહીંયા આવો, તમે શું કરો? હાલો તમારી ઘરે હવન ચાલુ છે ને તમને એમ કે ઘડીક તમે અહીંયા આવો. તમારો દીકરો તોરણ સીડ્યો હોય ને અમે એમ કે ઘડીક તો અહીંયા આવો ફુલેકામાં. પણ ન્યા હોય કે અહીંયા હોય, બધું જ્યારે એક હરખું દેખાય એ જ ભોળાનાથની કૃપા છે સાહેબ. આપણે આવવું જ જોઈએ અહીંયા. એટલે ભાવનગરથી હિતેશ દાદા હતા ત્યારે મને એણે કીધું મને કે હું આવું ભાવનગર આરે. હું કહું ના ના દાદા તમે ઠવી પહોંચો તો હું. પણ 3-4 કલાક બાપુ થોડુંક હાલ્યું દાંતનું સર્જરીનું. એ ડોક્ટરનું કામ કરી લીધું, દાંતનું કામ કરી લીધું. બાપુ સ્ટેન્ડ મૂક્યું ત્યારે ડોક્ટર મારે તેજસભાઈ પટેલ મને કે કેમ થાય? મેં કીધું તમારે જોવાનું. ડોક્ટર તમે શું, આપણે જેમાં આપણનો વિષય નથી તો એને આપણે ફોપી દેવું જોઈએ ને. પછી એમ ન કહેવાય કે એમાં મગડે પરસો પૂરી, પરસો બધે ન હાલે. તો ભગવાન કૃષ્ણ જ અર્જુનને ન કહે જા અર્જુન હુઈ જા, દોરો બાંધ દઉં છું, તારું યુદ્ધ હું જીતાડી દઈ. નહીં, તારે જ ઊભું થવું પડે. અહીંયા સરસ, અહીંયા જે કલાકારો છે બાપુ, તો હવે આગળ અમે એમ કહીએ કે અમે આગળ મૂંગા બેહીએ ને અમને પરસો પૂરો, અમારે હાચે મોઢામાં નીકળો. નહીં, બોલવું જ પડે. ગંભીરભાઈએ સરસ મજાનું સંચાલન કર્યું, વચ્ચે વચ્ચે સંત બોલ્યા. ત્યાર પછી વિવેકભાઈએ વિવેકથી ગણપતિ બેહાડ્યા. એ પછી નાજુભાઈએ સરસ મજાની ઓલી સાટા ઉડ્યા એની વાત કરી. એ પછી સીધા ગંભીરભાઈ પાછા સંત ગાયા. એ પછી એને એક સાથે ભોજુભાઈને અને જનકભાઈને બેયને રજૂ કર્યા. એ પછી અમે પછી ફોનમાં વાત પાછી કરી ભાઈ તમ તાર હું આવું ત્યાં સુધી કહેજો થોડુંક ક્યાં. એટલે મારે પાછું સાંભળવા તો હોય ને 2 ભજન હું અહીંયા આવું એટલે ઘડીક. એટલે એ પણ મારા મનની કામના પૂરી થઈ. બાપુએ સરસ મજાના તબલા વગાડ્યા. બારોડજી સલાળાથી કાનજી બાપાના કુટુંબી નાજુભાઈ બોલ્યા.
જો હવે આમાં તમે એમ કહો હું ક્યાં હતો, ગવેજા હોય પણ અહીંયા મન અહીંયા હોય, આપણે શીત આપણું અહીંયા હોય. બાપુ આખો મહિનો કઈ બોલતો નથી, હવે હું બોલવું એમ થાય છે. પણ વાત એ કરતો હતો, ડોક્ટરને ખબર હોય કે આ શરીરના જેટલા અંગ છે એ તમે બંધ કરી શકો. આંખ બંધ કરી ગયો, ન દેખાય. મોઢું બંધ કરી ગયો, ન બોલાય. કોદડું જ ઓઠી જાવ ને દાખલા તરીકે. પણ કોઈના બાપની તાકાત નથી, કાન બંધ ન કરી શકો તમે. શરીરનું એક જ અંગ એવું છે કે એ હુઈ જાવ તોય હાથ કરો એટલે સાંભળી જાય. આ પરમાત્માની રચના છે. એટલે એ જે કર્ણ જે છે, કાન જે છે, એ જ એના હરવા કાન હશે. કોણ બોલે છે નહીં, કોણ સાંભળે છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન નારાયણ બોલતા હતા, કાન બધાયને હતા, પણ સાંભળતો હતો અર્જુન, સાંભળતા હતા હનુમાનજી, દાદો ભીષ્મ સાંભળતો હતો. બાબુ પહેલી વાર કર દાદો ભીષ્મ બોલે છે કુરુક્ષેત્રના મેદાનમાં, હે વિધાતા, હે બ્રહ્મા, તે મને ગંગેય બનાવ્યો, એની કરતા કુંતેય બનાવ્યો હોત તો કેટલું સારું હતું. જો તે મને કુંતેય બનાવ્યો હોત તો આજ હું નારાયણની વાણી સાંભળી શકતો. હે પવન, થોડુંક ઝોકું એવું માર કે નારાયણના મોઢામાંથી જે શબ્દ નીકળે મારા કાન સુધી પહોંચે તો મારો અંત સુધરે. કોના કાન છે, સાંભળનાર કોણ છે, એના ઉપર બહુ આધાર. એટલે જેના હરવા કાન હોય. આ ડેડકા બોલે કોઈને ગમે? ડેડકા બોલતા હોય બાપુ, રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ, કાન બદલી જાય, સાંભળનાર બદલી જાય. ભગવાન રામ માં જાનકીની ખોજ કરે છે, લક્ષ્મણ ને રામ બે જ છે. અને એમાં જયારે હાડ આવ્યો, એ ઘાન ઘામાંડ નભ ગરજત ગોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. વીજળીનો કડાકો થયો. હમણાં બોલ્યો નથી ને બાબુ, એટલે આમ કઈ તકલીફ નથી. આ બધું બેરું કર્યું હતું. દવા હોય ને ભરવું ખબર જ નહોતી દાઢી છે કે નહીં. કે પાણી પીવો તો ઉપલા ઓટ દેખાય, એટલું બધું બેરું. આ બેરું કારે થી જાય ખબર જ નથી. હું કામ સાંભળી ન હોય કે ત્યાં બેરું. જે શરીરને અડો ખબર ના પડે એ બેરું. આ કાનની જ વાત હાલે છે. અંગે અંગમાં કાન છે. મહારાજ અમરીશ ને ભગવાન કૃષ્ણ નારાયણ પોતે કહે છે, વિષ્ણુ માગ મહારાજ, તાકે પ્રભુ બે કાને તારા ગુણગાન પૂરા સાંભળી નથી શકતો, માટે 1000 કાન દે મને, જેથી કરીને હું તારા ગુણ સાંભળ્યા. અમરીશભાઈ ની પણ થોડીક તબિયત ના તંદુરસ્ત બની હતી. આજ તો ટનાટન એ બની ગયા. વિડીયો કોલમાં એને યાર વાત કરી, મોજ કરી દે દોસ્ત. મૂળ વાત, ઘન ઘમંડ નભ ગરજત ગોરા, પ્રિયા બીન ડરપત મન મોરા. હે લક્ષ્મણ, આ વીજળીનો નાટારામ હાલે છે, મેઘ ગર્જના કરે છે, આ જોઈને આજ સીતાજી વગર મારું મન ડરે છે. અને બાપુ ત્યારે ડેડકા બોલે છે ત્યારે એ સોંપાય છે. એ સીધું કહી દઉં કે હે લક્ષ્મણ, આજે ડેડકા બોલે એ મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય. રામના કાનને બધાય માલી વેદ સંભળાય છે, આપણા કાનને ક્યાંક ક્યાંક કોકની ખોદણી સંભળાય. એટલે જેને ભરો